નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વનવી। જયેશ રાદડિયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાને ફોન પર અભદ્ર બોલી અજાણ્યા શખ્સે ધમકી આપી। જયેશ રાદડિયા નરેશ પટેલના વિવાદ વચ્ચે પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું, તો તે જ નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પુરુષોત્તમ પીપળિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। તેમનું કહેવું છે કે મને ફોન કરી મારું સરનામું માંગી મને ધમકી આપવામાં આવી। જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો છો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે છે, તે સ્વાભાવિક છે। હું આવા લોકોની ધમકીથી નાસીપાસ નહીં થઉં। તો પુરુષોત્તમ પીપળિયાને ધમકી આપતો ફોન આવ્યો હતો। આ સાથે પુરુષોત્તમ પીપળિયા દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમે અવાજ ઉઠાવો છો ત્યારે તત્વો તમારે અવાજ દબાવવાની કોશિશ કરે છે, પરંતુ આવા લોકોની ધમકીથી પાછી પાની નહીં કરું। हेलो हाँ बोलो, जवाब आपो। केम कापी नाखो? मारे हुकम तमने जवाब आपो हूँ तमने ओळखतो નથી ને। अरे ओळखाण બધુંય આપું યાર, લોકેશન મારે સાથે જોતી ઓળખાણ નથી આપું। મારી વખત મારે તમારી વાતય નથી કરવી ભાઈ, હુકામ કરું હું કેમ તો પછી તો હુકમ નથી જયેશભાઈ કરવું વિરુદ્ધ લખો ભાઈ, પટેલ? તો મારી મરજી છે, તમે ગમ મારી વિરુદ્ધ લખો ને તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ મારે સમાજનો એક તમને જ રાજકારણી તમારી છે વાત કરવાની થતી નથી, તમે ગમે ઈ હોય ભાઈ કહું છું। તો હો? ભાઈ તો તમે હા ભાઈ તો તમે માપે રહેજો આ બધું હા, લખવામાં। તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ। આ તો કોઈનાથી પાર્ટી નાખો મળતા નથી લોકેશન હો, ને બધું નાખો। ક્યાં પાર્ટી તમે બેહો? મળતા નથી। લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે, હાલો ને લોકેશન છે જ મારું। લોનાવાલા હું રાજકોટ નથી હા, તમે? રાજકોટ હું આવીશ પરમદી, ન્યા મળજો ને, વાંધો નહીં। હા વાંધો નહીં। કોઈનાથી ફાટી મળવાનું થતું નથી ભાઈ। હા હો? તો પણ તમે કેટલા હા, હા। દીકરીઓની સેવા કરી ઈ કયો નહીં? મારે મેં એકયની કરી નથી, તો હજી મારે ઘરે તમારી એને ફાટી કરવા દ્યો ને મળવાનું થતું પહેલા, નથી। ઘરે તમે હું એને કર્યું કરવા દ્યો તમારી ને। જાતને પૂછો ને, મને પૂછવામાં હો। તમે બે દીકરીને જ પરણાવો, ખબર। જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી। પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરીએ તો પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા અને કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠી નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર છે। જયેશ રાદડિયાએ નરેશ પટેલનું નામ લીધા વગર વિરોધ કર્યા અને શાબ્દિક પ્રહાર કર્યા। આ નિવેદનને વખોડી નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પુરુષોત્તમ પીપળિયા દ્વારા કરવામાં આવી હતી। હવે નરેશ પટેલનું સમર્થન કરવા બાદ પુરુષોત્તમ પીપળિયાને ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સમૂહ લગ્નમાં રાદડિયા બોલ્યા હતા, ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે। ત્યારે રાદડિયા આક્રમક શૈલીમાં તેમણે કહ્યું હતું કે મારે લેવા પટેલનો નેતા નથી થવું। જયેશ રાદડિયાના નિવેદનને પુરુષોત્તમ પીપળિયાએ વખોડ્યું હતું અને આ અંગે પોસ્ટ પણ કરવામાં આવી હતી। નરેશ પટેલનું સમર્થન કરતી પોસ્ટ પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં મૂકી હતી। તો આ સમગ્ર વિવાદ જે સામે આવ્યો છે, એક સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે સમાજ માટે જ્યારે સારું કામ કરો છો ત્યારે હવનમાં હાડકાં નાખવાનું કામ સમાજની 3% જેટલી ટપોરી ગેંગ દ્વારા કરવામાં આવે છે। આજ અંગે વધુ વાત કરીશું। આપણી સાથે બંને મહાનુભાવો જોડાયા છે। આપણી સાથે પુરુષોત્તમ પીપળિયા જોડાયા છે, જેઓ પાટીદાર અગ્રણી છે, અને આ સાથે જ આપણી સાથે કલ્પેશ રામ પણ જોડાયા છે, જેઓ રાદડિયા સમર્થક છે, પાટીદાર અગ્રણી છે। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। કલ્પેશભાઈ, પહેલો સવાલ આપને કરવા માંગીશ। જયેશ રાદડિયા દ્વારા જે સમૂહ લગ્નમાં નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે સમાજમાં સારા કામ કરવામાં આવે છે સમાજ માટે, ત્યારે 3% જે ટપોરી ગેંગ છે તેમના દ્વારા હવનમાં હાડકાં નાખવાનું કામ કરવામાં આવે છે। ચર્ચા એવી છે કે નરેશ પટેલને સંબોધીને આ ક્યાંક નિવેદન આપવામાં આવ્યું છે। બેન, હું સ્ટાર્ટિંગથી કહેવા માંગુ તો તમને કહું કે સમાજના આગેવાન, જે તમામ સમાજના આગેવાન હોય છે અને ટપોરી ગેંગ પણ અનેક સમાજમાં હોય છે, પણ સારા કાર્યની નોંધ લેવાતી। પણ ટપોરી ગેંગ છે કોણ કલ્પેશભાઈ? ટપોરી ગેંગ કોણ છે? તે નડતરરૂપ બનતા હોય અને ક્યાંક ને ક્યાંક રાદડિયા પરિવારને વારંવાર ટાર્ગેટ કરતા હોય
એને ટપોરી ગેંગ કહેવાય છે. એટલે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જો વારંવાર ટાર્ગેટ થતા હોય તો એના ઉપર શબ્દ કાઢ્યા હોય. અને દરેક સમાજમાં સમાજના સારા કાર્યો થતા હોય, સમાજના આગેવાન જ કરતા હોય, તો એ ટપોરી ગેંગ ન કરતા હોય. તો ક્યાંક ને ક્યાંક સારા કાર્યોમાં નડતરરૂપ બનતા હોય, સારા આગેવાનને નડતરરૂપ બનતા હોય, એટલે આવા નિવેદન દેવા પડે. ઓકે, પુરુષોત્તમભાઈ, આપને ધમકીભર્યો ફોન મળ્યો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે મામલે પહેલા તો આપ જણાવશો. પુરુષોત્તમભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? યસ આવી ગયો. જી. મને જે દિવસે રાદડિયાજીએ પ્રવચન કર્યું અને એના વિશે મેં ટ્વીટ કરી, ત્યારથી આજ દિવસ સુધી ધમકીભર્યા ફોન આવતા રહ્યા. એમાં અનેક પ્રકારની ધમકીઓ હતી, જે મેં અગાઉ કીધું છે તેમ. મારી દ્રષ્ટિએ જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવી ધમકીઓ મળતી હોય છે, એટલે એના સમર્થકો આપતા હોય છે, પછી કોઈ પણ હોય. ઓકે. એટલે આવી ધમકી એક રૂટીન પ્રક્રિયા છે, મને મળી છે, મેં એમનો જવાબ આપ્યો છે. એટલે એ કોઈ ધમકી મારા માટે એવું બહુ કોના દ્વારા ફોન આવ્યો હોઈ શકે? આપને કોના પર શંકા છે પુરુષોત્તમભાઈ? ને આમાં રાદડિયાજીના સમર્થકો એના તરફથી ધમકી આવી હોય. અચ્છા. કારણ કે એમાં અમુક મારી પાસે 1-2 ફોટાઓ મને મળ્યા છે કે જેની અંદર એમનો ફોટો રાદડિયાજી સાથે છે. એટલે એનો અર્થ એવો નથી કે રાદડિયાજીએ કીધું હોય ને ધમકી આપી હોય. અચ્છા. એટલે આ જે એના સમર્થકો છે એ રાદડિયાજીને ખુશ કરવા માટે ધમકી આપતા હોય. ઓકે, આપણી સાથે પુરુષોત્તમભાઈ, કલ્પેશભાઈ આપણી સાથે છે. કલ્પેશભાઈ, પુરુષોત્તમભાઈનું કહેવું છે કે તમને શંકા છે કે રાદડિયાજીના સમર્થકો દ્વારા કદાચ ફોન આવ્યો હોઈ શકે. એ મામલે આપનું શું કહેવું છે? એનું કહેવા માંગુ તો સમાજના સારા આગેવાન છે, અને સારા આગેવાના ચાહકો અનેક હોય છે. જ્યાં પણ સારા આગેવાનોને આબરૂ કાઢવાની વાત હોય અથવા તેમને બદનામ કરવાની વાત આવે તો ચાહકો સહન નથી કરી શકતા. અને એ કોઈ રાદડિયા પરિવારના કહેવાથી એ ફોન નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક રાદડિયા પરિવારને બદનામીના પોસ્ટ મૂકવામાં આવે, એને બદનામ કરવામાં આવે, એટલે એમના ચાહકો એમને ફોન કરી શકતા હોય છે, કર્યો હોય છે, અને ક્યાંક ને ક્યાંક આનો જવાબ લેવા માંગતા છે. પુરુષોત્તમભાઈ, આપણે સાંભળ્યું હશે કલ્પેશભાઈ શું કહ્યું? જી જી. એટલે કલ્પેશભાઈ છે, કલ્પેશભાઈ છે એ આવી ધમકીઓને જસ્ટિફાઈ કરે છે. મારી દ્રષ્ટિએ આવી ધમકીઓને જસ્ટિફાઈ કરવી જોઈએ નહીં. કોઈ પણ આગેવાન હોય, પછી રાજકીય હોય કે સામાજિક હોય, એના સમર્થકો જે હોય તેની વૈંતૃક ઉપરથી આગેવાનની સાથ નક્કી થતી હોય છે. એટલે પોતાના સમર્થકો પણ એવી છાપ ધરાવતા હોવા જોઈએ કે સમાજની અંદર એક સ્થાન હોય અને ભાષા ઉપર કાબુ હોય એવા સમર્થકો હોય તો સમજી લેવું કે એ નેતા છે એ એમને એજ્યુકેટ કરવામાં સફળ રહ્યા છે. ઓકે કલ્પેશભાઈ, કોઈ પણ સમાજ હોય અને સમાજના અગ્રણી રાજકારણમાં હોય, એ જ સમાજના બીજા વ્યક્તિને આ રીતે ધમકીભર્યો ફોન કરવો, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો, એ યોગ્ય આપ માનો છો કલ્પેશભાઈ? કલ્પેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? લાગે છે કલ્પેશભાઈને અવાજ નથી આવતો. પુરુષોત્તમભાઈ, સમાજ છે, પાટીદાર સમાજ, આપણે જાણીએ છીએ કે રાજકારણમાં ઘણું આગળ છે, પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ સમાજમાં જાણે કે બે ફાંટા પડ્યા હોય. પુરુષોત્તમભાઈ, બે ફાંટા પડવાનો પ્રશ્ન છે જ નહીં. આ જે બાબત છે એ બે ફાંટા પડવાની છે જ નહીં. બે વ્યક્તિ વચ્ચેની વાત છે, સમાજના ફાંટા પડવાની વાત નથી. એટલે રાદડિયાજીના સમર્થકો છે તેઓ પોતાની રીતે ટ્વીટ કરે છે, એને કોઈ સૂચના હોય એવું હોતું નથી. એવી જ રીતે નરેશભાઈના સમર્થકો છે એ પણ પોતાના ટ્વીટ કરીને સામે જવાબ આપતા હોય છે. એટલે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે
સમર્થક લેવલે જે કઈ ચાલતું હોય એનો અર્થ એવો નથી કે ઉપર લેવલે પણ મતભેદ કે એવું હોય. મને હજી કાલે જ એક ફંક્શન છે એમાં મેં જોયું કાર્ડમાં બંનેના નામ છે. હમ નરેશભાઈનું પણ છે અને રાદડિયાજીનું છે. હમ ટંકારા ફંક્શન છે. ઓકે. એટલે જો એવું જ હોત તો મારી દ્રષ્ટિએ એ કાર્ડમાં નામ ન હોત. પણ સમાજમાં આ રીતે બે ફાંટા પડે ત્યારે તેની સમાજ પર અને ખાસ કરી જ્યારે સમાજના લોકો રાજકારણમાં હોય ત્યારે તેની કેટલી અસર પડતી હોય છે? આ ફાટાની જે વાત છે એ ફાટાની વાત છે જ નહીં. ક્યાંક પુરુષોત્તમભાઈ, બિલકુલ આ રીતે ગેરસમજો છે, જ્યાં ગેરસમજો હશે એ ગેરસમજોને મારી દ્રષ્ટિએ દૂર થઈ. બીજો કોઈ પ્રશ્ન છે જ નહીં. સમાજમાં ક્યારેય ફાટા પડી શકે નહીં. સમાજ એક છે, એમાં ક્યારેય ફાટા ન હોય. ઓકે. પણ જી, લાગે છે કે કોઈ ગેરસમજો છે. કેવી ગેરસમજો લાગી રહી છે આપને? કેવી ગેરસમજો જે આ મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે? આપ જાણો છો કે જ્યારે સમૂહ લગ્ન હતા અને મભમ રીતે જે વાત કરવામાં આવી એ વાતથી ગેરસમજો ફેલાણી છે કે શું કહેવા માંગે છે એવું સ્પષ્ટ કીધું નથી કે શું વાંધો છે, કોના તરફી વાંધો છે. એટલા માટેથી ગેરસમજો છે. એટલે આવી ગેરસમજો ન ફેલાય એ ઉભય પક્ષે ધ્યાન રાખવું જોઈએ. કલ્પેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે હવે? કલ્પેશભાઈ, લાગે છે કે આ રીતે સમાજના લોકો જ્યારે રાજકારણમાં હોય, મેં પુરુષોત્તમભાઈને પણ એ જ સવાલ પૂછ્યો કે જ્યારે સમાજના લોકો રાજકારણમાં હોય, પાટીદાર સમાજમાં આ રીતે બે ફાંટા પડે છે રાજકારણ પર અને સમાજ પર તેની ઘણી ગંભીર અસર પડતી હોય છે. આપને લાગે છે તેવું? એનું વાત કરું તો દરેક સમાજમાં બે ફાટા હોય. એક સામાજિક આપ માનો છો પાટીદાર સમાજમાં બે ફાંટા છે? અરે બે ફાટા હોય એમાં એક આપ માનો છો પાટીદાર સમાજમાં બે ફાંટા છે? બધા સમાજમાં સમાજના આગેવાનો હોય અને એક સમાજનું સંસ્થાનું કામ કરતા હોય, એક સમાજનું રાજકીય કામ કરતા હોય. કોણ સામાજિક કામ? જી, એક મિનિટ કલ્પેશભાઈ, કોણ સામાજિક કામ કરે છે, કોણ રાજકીય કામ કરે છે? તમામ સંસ્થાઓ જે સમાજમાં સંસ્થાઓ સંભાળતા હોય એ સામાજિક કાર્ય કરતા હોય અને રાજકીય લોકો સામાજિક કાર્યને સપોર્ટ કરતા હોય છે. રાજકીય લોકો એટલે ક્યાંક ને ક્યાંક અમુક કામ ના થતા હોય અથવા ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ થતા હોય સંસ્થા દ્વારા અથવા રાજકીય દ્વારા. પણ હું તો તમને કહું કે હરેક સમાજમાં બે વિભાગ હોય છે. બે વિભાગને જો સમાજને આગળ લાવવો હોય તો એ બે વિભાગ એક થઈને કામ કરે તો કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ ગ્રુપને તકલીફ પડતી નથી. બે કલ્પેશભાઈ, તમે આ માધ્યમથી જીએસટીવી ના માધ્યમથી પુરુષોત્તમભાઈને કે કહેવા માંગો ખરા? પુરુષોત્તમભાઈ એક અમારા સમાજના વડીલ છે. જી. તો વડીલ જે અમે તો એક યંગ જનરેશન છે. જે પુરુષોત્તમભાઈને કોઈ પણ વ્યક્તિએ ફોન કર્યો છે તો વડીલને યંગ જનરેશન છે એટલે એક ગરમ લોહી છે. એ ગરમ લોહી એટલા માટે ઉકળતું હોય છે કે સમાજના આગેવાન થઈને જો સમાજના વિરોધની પોસ્ટ મૂકે, છોકરાઓ તો યંગ જનરેશન છે ચાલો વિવાદ ચાલતો હોય છે, પણ સમાજના આગેવાન થઈને જો પોસ્ટ સમાજના વિરોધમાં મૂકે તો સમાજના આગેવાનના વિરોધમાં મૂકે તો ક્યાંક ને ક્યાંક સમાજની હલકી થતી હોય છે. અચ્છા, શું કહેશો આ બાબતે પુરુષોત્તમભાઈ? કોઈ પણ બાબત એક તરફી હોઈ શકે નહીં. જ્યારે રાદડિયાજીએ મભમ રીતે વાત કરી અને પાણીમાં વમળ પેદા કરી અને એને પૂરું કર્યું તો એનો અર્થ એ થાય છે કે એને અનેક ઉપર આવા આક્ષેપો કર્યા કહેવાય. તો એ આક્ષેપોનો કોઈ જવાબ ન આપવો હોય એવું તો હોઈ શકે નહીં. એટલે એને મભમ રીતે કીધું તો મેં પણ મભમ રીતે જ એનો જવાબ આપ્યો હતો. એટલે મારી દ્રષ્ટિએ કોઈ ચૂપ બેહે અને જ્યારે કોઈ હોદ્દા ઉપર હોય એટલે સામે વ્યક્તિએ કઈ બોલવું જ નહીં, એકને સાંભળીને જે બોલે એને ફોલો કરવું એવું તો હોઈ શકે નહીં ને. કારણ કે એક વર્ગ છે એ સામે ટીકા પણ કરતો હોય છે. તો એવી જ્યારે આપણે જાહેરમાં બોલીએ ત્યારે ટીકા પણ સહન કરવાની થતી હોય છે. મારા વિશે કોઈ પણ લખે, મારા વિશે તો ઘણું વિડીયો પણ ખરાબ બાબતો ઉભો કરીને ફેલાવવામાં આવ્યા હતા. મેં એના વિશે કોઈની ફરિયાદ કરી નથી. મને ધમકી આપવામાં આવી,
મેં લખ્યું છે તો એનું હું મને જે કાંઈ મને છું એટલે એનો અર્થ એવો નથી કે કોઈ બોલે ઈ દેશ સમાજ વિરોધી થઈ ગયો. બોલવું તો પડે જ્યાં બોલવા જેવું હોય ત્યાં. અમે કાંઈ વણ વિચાર્યું તો બોલી રહ્યા નથી. જે બાબત હતી એ Okay. બાબતને અમે એને એની સામે જસ્ટિફિકેશન એ પણ આપી શકે છે. એટલે બોલવું કોઈની સામે એટલે એ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય એવું માનવાને કારણ નથી. ગાળો બોલવી, ગાળો બોલાવી, આ બધી બાબતો છે, ધમકી આપવી, આ બધી બાબતો છે એ સમાજ વિરોધી છે. અમારી લેંગ્વેજમાં ક્યાંય તુકારો હોતો નથી. અમે બહુ સંયમથી અમારો પક્ષ રજૂ રાખીએ છીએ. તેમ છતાં જો અમુક લોકો છે, સમર્થકો છે, એ આ રીતે વાત કરીને ધમકી આપે તો એનાથી અમે કઈ નાસીપાસ થઈએ એમ તો છે નહીં. અમે પણ જયારે કહેતા હોય ત્યારે આ બધું વિચાર્યું જ હશે કે અમને આવા ફોન આવવાના છે, ઘણા પ્રકારની ધમકીઓ આપવાની છે, આવવાની છે. પણ પરસોત્તમભાઈ આ પહેલા એવી પણ વાત હતી, ચંદુ સોજિત્રા દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કદાચ તેમને માફી પણ માંગી લીધી. તો કદાચ પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં આવું કંઈ કરે ખરા? ને આમાં મારો કોઈ દોષ હોય તો માફી માંગવા વાંધો નહીં. મારો કોઈ દોષ જ નથી. માફીનો પ્રશ્ન ક્યાંથી આવશે? કોઈ મને બળજબરી પૂર્વક તો માફી નહીં મગાવી શકે. આપને શું લાગે છે માફી માંગવાનો પ્રશ્ન આવવાનો નથી. ક્યાંથી માફી માંગવાની? આપને શું લાગે છે ચંદુ સોજિત્રા દ્વારા શા માટે માફી માંગવામાં આવી હોઈ શકે? તેમને પણ આ બાબતે ટિપ્પણી કરી હતી, વિડીયો બનાવ્યો હતો. એમના પણ વિડીયો વાયરલ થયા છે એને ધમકી આપતા, એને પણ મૂકેલા છે, આપને તો ખબર છે. એટલે કદાચ ચંદુભાઈ છે એને એના પારિવારિક કે જે કાંઈ દબાણ હોય એનાથી એને માફી માંગી પણ હોય. એટલે એ ચંદુભાઈ નો વિષય છે. શા માટે માફી માંગી એ હું પણ જાણતો નથી. કલ્પેશભાઈ, આપણે ચંદુભાઈ સોજિત્રાની વાત કરી રહ્યા છે. તેમને પણ અગાઉ વિડીયો બનાવ્યો, પછી માફી માંગી. આપણે આગે પુરુષોત્તમભાઈને પણ પૂછ્યું. તમને શું લાગે છે કે તેમને પણ આ રીતે જ સમર્થકો દ્વારા ધમકી મળી હોઈ શકે? આ રીતનું ધમકી આપીને માફી મંગાવી આપને કેટલું યોગ્ય લાગે છે? બેન, હવે તો જેમને વિડીયો બનાવ્યો છે વિરોધમાં અને જેને માફી માંગી છે એ તો એમને ખ્યાલ હોય. એમાં તો હું નથી કહી શકતો કે ભાઈ આમાં ધમકી આપીને વિડીયો બનાવ્યો છે કે એમને યોગ્ય નિર્ણય લીધો છે કે ભાઈ મારાથી જે કંઈ પણ ભૂતકાળમાં વિઠ્ઠલભાઈ જે કાર્યો કર્યા છે અને હાલમાં જયેશભાઈ કામ કરી જ રહ્યા છે સમાજના. હું સામાજિક લેવલે અટાણે તમને કહું, મારું પ્રોપર જેતપુર, તો હું પણ અહીંથી તાલાળા જાઉં છું, અમરેલી જાઉં છું. સમાજના કોઈ પણ પ્રશ્ન હોય તો રાજકીય વ્યક્તિ મદદરૂપ થઈ શકે છે અથવા સમાજના કોઈ સંસ્થાના વ્યક્તિ પણ મદદરૂપ આગેવાન છે થઈ શકતા હોય છે. પણ વારંવાર મને રાદડિયા પરિવાર મદદરૂપ થયા છે. એટલે હું તમને કહું 1000 થી 1500 મીટરમાં મને અંદાજે 1000 થી 1500 મીટરમાં રાદડિયા પરિવાર સમાજની રૂએ અમને મદદરૂપ થયા છે. મારી પર્સનલ મેટરમાં ક્યાંય પણ મદદરૂપ નથી થયા, પણ જ્યારે સમાજ માટે ફોન કર્યા છે ત્યારે સમાજ માટે અડધી રાત્રે પણ રાદડિયા પરિવારે સમાજ સેવામાં મને મદદરૂપ થઈ છે. એટલા માટે અમે રાદડિયા પરિવારના ચાહક છીએ. ઓકે, એટલે આ મુદ્દે એવું બની શકે કે આ મુદ્દો સમાજના નેતા બનવા માટે થઈ રહ્યો છે, એવું કહેવું ખરું કહેવાય? યશભાઈ નિવેદન પણ દીધું ને કે ભાઈ મને સમાજનો આગેવાન બનવાનો રસ નથી, પણ સમાજ અમારી પાસે આવીને અમારી પાસે શા માટે આવે છે? કેમ કે સમાજના કામ કરીએ છે, સમાજના અડધી રીતે ફોન ઉપાડે છે અને સમાજની પડખે ઉભા રહે છે. એટલા માટે સમાજ એમની પાસે જાય છે. કઈ જયેશભાઈ કઈ સમાજ એની પાસે જાય છે તો 100, 200, 500 રૂપિયા, 1000 રૂપિયા દેતા નથી, પણ સામાજિક લેવલે એમના અને એમના પિતાના કામ બોલે છે. એટલા માટે સમાજ એમની પાસે જાય છે. ઓકે પુરુષોત્તમભાઈ, સમાજના નેતા બનવાનું ક્યાંક આમાં આ સમગ્ર મામલે જોવા મળી રહ્યું તેવું લાગે છે આપને કે સમાજના નેતા બનવા માટે જેમ કલ્પેશભાઈ પણ જણાવ્યું કે ઘણા સમાજના કામ જયેશભાઈ બી કર્યા છે અને નરેશભાઈ બી કર્યા હોઈ શકે, પરંતુ આ સમગ્ર બાબત છે, આ કોલ્ડ વોર ઘણા સમયથી ચાલી રહી હોવાની પણ ચર્ચાઓ છે. શું માત્ર સમાજના નેતા બનવા માટે? મારી ઉંમર 65 વર્ષ થઈ. સમાજના નેતા બનવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું ઘણા ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું, ઘણી સેવાઓ કરી રહ્યો છું અને હું બેંકમાં સીઓ તરીકે પણ છું. સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક માં પણ હું સીઓ તરીકે છું. એ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. મને 15 કલાક કામ કરું તોય મારાથી પૂરું થતું નથી. એટલે સમાજ એટલે રાજકારણમાં આવવાનો કે રાજકીય હોદ્દો ભોગવવાનો કે ચૂંટણી લડવાનો કોઈ મોહ નથી, અભરકો નથી
અને એવી કોઈ અપેક્ષા પણ નથી અને ઈચ્છા પણ નથી. તમારી વાત નથી કરતી હું તમારી વાત નથી કરતી. હું જે રીતે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, ક્યાંક સમાજના નેતા બનવાની હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે. મને એક એવું ટ્વીટ બતાવો કે કોઈ રાજકીય રીતે સામાજિક જે સમાજ શ્રેષ્ઠીઓ છે એની કોઈ પણ સમાજ શ્રેષ્ઠીએ પોતે રાજકીય ટ્વીટ કર્યું એવું એક બતાવો મને. તો આટલા રાજકારણ વર્ષની અંદર જી પછી કઈ નરેશભાઈ હોય કે બીજા કોઈ પણ હોય એને રાજકીય રીતે કોઈ પક્ષને સમર્થન આપ્યું હોય કે રાજકીય રીતે આને મત આપો અને આને ન મત આપતા એવું કીધું હોય એવું મને એક સમાજ શ્રેષ્ઠનું, નરેશભાઈ સહિતના સમાજ શ્રેષ્ઠનું એવું એક પણ નિવેદન બતાવો. જે સમાજ શ્રેષ્ઠીઓ છે, જે સમાજના કામ કરી રહ્યા છે, જે સમાજની સંસ્થાઓના કામ કરી રહ્યા છે, એના નિવેદન મને બતાવો તો ચોક્કસ કહી શકાય કે એને રાજકીય મહત્વાકાંક્ષા છે. ઓકે, તો રાજકીય મહત્વાકાંક્ષા નથી, કદાચ સમાજના નેતા બનવાની મહત્વાકાંક્ષા હોઈ શકે, પરંતુ આ રાજકારણનો આખો વિવાદ છે તે સમાજકારણ પર જઈ રહ્યો છે. કલ્પેશભાઈ, સમાજના નેતા તરીકે તો નરેશભાઈ સ્થાપિત છે જ. કોઈ રાજકીય મહત્વાકાંક્ષા એમની છે નહીં. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી નરેશભાઈ કોઈ પણ રાજકીય પક્ષમાં ક્યારેય પણ સમર્થન કરે નહીં, આવું મારું સ્પષ્ટ માનવું છે. અગાઉ ઘણી એવી ચર્ચાઓ હતી તેઓ રાજકારણમાં જોડાશે. મને મારું પૂરું કહું, જ્યારે બંને પાટીદારો લડતા હોય ત્યારે એ પોતે કોઈ પણ પાટીદારના પક્ષમાં પણ બોલ્યા હોય એવું એક બતાવું. ઓકે, એટલે એ બધી બાબત ઉભી કરવામાં આવેલી છે. નરેશભાઈને રાજકારણને ક્યાંય સંબંધ નથી. પણ અગાઉ પુરુષોત્તમ એવી ચર્ચા હતી નરેશભાઈ રાજકારણમાં જોડાશે એવી ચર્ચાઓ ઘણી જોવા મળી અગાઉ. એને પોતે ક્યારેય એવું કીધું નથી કે હું રાજકારણમાં જોડાવાનો છું. એને એટલું જ કીધું છે કે સમાજ કહેશે તો હું પ્રવેશીશ. એને ક્યારેય કીધું નથી કે હું રાજકારણમાં આવવાનો છું. એવું એક પણ વાક્ય બતાવો કે એમને પોતે કીધું હું રાજકારણમાં આવીશ. એને એટલું જ કીધું છે. જો સમાજમાં જ્યારે એને પૂછવામાં આવ્યું તમે રાજકારણમાં આવશો ત્યારે એમને એટલું જ કીધું છે કે સમાજ કહેશે એમ હું કરીશ. આટલી જ વાત છે. એને ક્યારેય પોતાની રાજકીય મહત્વાકાંક્ષા છે એવું ક્યારેય કીધું નથી. કલ્પેશભાઈ, આ રીતે સમાજમાં બે ફાટા પડી રહ્યા છે, પાટીદાર સમાજના બે ફાટા પડી રહ્યા છે. અગાઉ ઘણી બધી એવી બાબતો જોવા મળી છે જેના કારણે એવું લાગે કે ભાઈ પાટીદાર સમાજના અગ્રણીઓ જ્યારે આટલા મોટા હોદ્દા પર હોય અને પાટીદાર સમાજમાં જ્યારે બે ફાટા પડે તો કેવું લાગે એમ. કલ્પેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે કલ્પેશભાઈનો કોન્ટેક્ટ નથી આવી રહ્યો. તો પુરુષોત્તમભાઈ, આપને પૂછવા માંગીશ, એક બાદ એક ધમકીઓ મળી આપને. અગાઉ બી કદાચ આપણે ચર્ચા કરી, કદાચ ચંદુ સોજિત્રાને ધમકી મળી હોય, તેમને યુટર્ન લીધો. આગામી સમયમાં હવે કોઈ રણનીતિ એવી નક્કી કરવામાં આવી છે કે પછી આગામી સમયમાં જો કદાચ આવા ધમકી ભર્યા ફોન આવે તો સમાજના અન્ય સમર્થકો સાથે મળીને કોઈ રણનીતિ નક્કી કરવામાં આવી છે? પુરુષોત્તમભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હા, અવાજ આવી રહ્યો છે. હું બોલું છું. જી. ધમકી માટે ક્યારે રણનીતિ ના હોય, પરંતુ આ રીતે જ્યારે તમને ધમકી આપવામાં આવે, જ્યારે પોસ્ટ તમે કરો ત્યારે ધમકી આપવામાં આવે, તો આ અંગે આગળ કોઈ સમાજના અગ્રણી સાથે બેઠીને વાતચીત આપની થઈ છે ખરી? જ્યારે હું બોલતો હોય અને મારા કૃત્યથી કોઈ ધમકી આપતા હોય તો મારે સમાજ શ્રેષ્ઠીઓને કેવું અસ્થાને છે. મારા કૃત્ય માટે હું જવાબદાર છું. એટલે ધમકી માટે પણ જ્યારે આવે છે ત્યારે હું જવાબ આપું છું. એના માટે મારે કોઈને કહેવાનું હોતું નથી. ઓકે, કલ્પેશભાઈ, આપણે વાત કરી કે પાટીદાર સમાજમાં જ આ રીતે બે ફાંટા જોવા મળી રહ્યા છે. પાટીદાર સમાજના અગ્રણીઓ રાજકારણમાં હોય અને બે ફાંટા આ રીતે પાટીદાર સમાજમાં જોવા મળી રહ્યા છે. તેના કારણે રાજકારણ પર ઘણી અસર જોવા મળે છે. કલ્પેશભાઈ, આખી અસર તમને કહું તો સમાજની તાકાત એક રાજકારણ છે. સમાજની તાકાત એક રાજકારણ છે ને એક સંસ્થા છે. જે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સમાજ હોય, પણ સંસ્થા અને રાજકીય વ્યક્તિ સમાજને સાચવવાના મૂળમાં હોય છે. પણ અંદરો અંદર જે બે ફાટા છે એ તમામ સમાજ હોય કે અમારો સમાજ પાટીદાર સમાજ હોય, સમાજને જ નુકસાની છે. એટલા માટે જે વડીલ વાત કરતા હતા કે
એવું એક પણ નિવેદન ક્યાંય પણ હોય નરેશભાઈ પટેલનું કે કોઈ સમાજના આગેવાનનું કે કોઈ સંસ્થાના ટ્રસ્ટીઓનું કે ચેરમેનનું, પણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળ ભૂલીને જે રાજકીય રંગ દેખાડે છે, એ રાજકીય રંગમાં હું તમને કહું તો સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે અમારા અહીંથી ખોડલધામ સમજી લ્યો 12 કિલોમીટર થાય, તો જે ખોડલધામમાં પાયાથી લઈને જીર્ણોદ્ધાર સુધીમાં જે વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે મદદ કરી છે, મદદરૂપ થયા છે સંસ્થાને, સમાજને, અને જે સંસ્થા ઊભી થઈ એમાં પણ મદદરૂપ થયા હતા. અને એ વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે તેમની એની જે તબિયત તંદુરસ્ત નહોતી અને પથારીમાં હતા, ત્યારે એ સમયે ક્યાંક ને ક્યાંક ચૂંટણી હતી 2017માં, અને 17માં સમાજના આગેવાનની જરૂર હતી, અને એમના પરિવારને જરૂર હતી, જે વિઠ્ઠલભાઈ રાદડિયાના પરિવારને જરૂર હતી. ત્યારે એ સમયે જે તેમના પુત્રને જેતપુરમાં ગલીએ ગલીએ, જામકંડોળામાં ગલીએ ગલીએ જે પ્રચાર કરવા માટે ક્યાંક ને ક્યાંક મોકલવામાં આવ્યા હતા, એ સમાજ સૌ જાણે છે. એ જાણતા છતાં પણ જયેશભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈના પુત્ર છે, એમને ક્યાંક ને ક્યાંક લેટ ગો કર્યું હતું, અને લેટ ગો કરીને સમાજ એક રીએ અને સંસ્થા એક રીએ, સમાજના આગેવાનો એક સ્ટેજ ઉપર બેહે એટલા માટે જાતું કર્યું હતું. છતાં પણ અત્યારે જોવા નથી મળી રહ્યું કલ્પેશભાઈ, અત્યારે જોવા નથી મળી રહ્યું, અત્યારે એ જોવા નથી મળી રહ્યું. સમાજ એક હોય તેવું અત્યારે સપાટી પર લાગતું નથી. ચૂંટણી બાદ પાછો ક્યાંક ને ક્યાંક સમાજ અટાણે આગેવાનોના ઝઘડાના હિસાબે ક્યાંક ને ક્યાંક કઈ બાજુ જવું ને સમાજને તકલીફ પડી રહી છે, એ બાબતે આ બધો માહોલ બની રહ્યો. જી, આભાર કલ્પેશભાઈ, પુરુષોત્તમભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે. તો એક તરફ પાટીદાર સમાજમાં બે ફાંટા હોવાની ચર્ચાઓ છે. એક તરફ જયેશ રાદડિયાના આગેવાનો દ્વારા નરેશ પટેલના આગેવાનોને ધમકીભર્યા કોલ કરવામાં આવે છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, પરંતુ આના કારણે રાજકારણ પર કેટલી અસર થાય છે તે પણ જોવાનું રહેશે. રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.